નમસ્કાર મિત્રો, આપણે ફરીથી લાંબા સમય પછી મળી રહ્યા છે. આપણે પહેલો જે ચેપ્ટર છે પૂરું કરી નાખ્યું, પાષાણકાળ, સંપૂર્ણ પાષાણકાળ એક જ લેક્ચરમાં. હવે આપણે બીજો ઇતિહાસનો બીજો કાળક્રમ છે તેને આપણે આગળ વધીશું અને આપણે હવે જોઈશું કે માણસ ધીરે ધીરે એક સભ્યતા તરફ આગળ વધી રહ્યો છે અને એ સભ્યતાના કારણે માનવ જીવનમાં સામાજિક પાયો નખાયો. તો આપણે આજે ચેપ્ટર બીજો ચાલુ કરીશું જેનું પૂરું નામ છે હડપ્પા સભ્યતા, જેને સિંધુ ઘાટી સભ્યતા, સિંધુ સરસ્વતી સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એક બેઝિક પરિચય અહીંયા આપણે એનો જોઈ લઈએ. તો આ વિશ્વની સૌથી પ્રાચીનતમ સભ્યતા છે, બરાબર. વિશ્વની સૌથી પ્રાચીનતમ સભ્યતામાં સિંધુ ઘાટી સભ્યતાનો સમાવેશ થાય છે. હવે તમને એવું થશે કે વિશ્વની પ્રાચીનતમ સભ્યતા, તો એ કેવી રીતે? તો જે પુરાતાત્વિક પ્રમાણો મળ્યા છે એના આધારે આપણે કમ્પેરિઝન કર્યું. તે જે મેસોપોટેમિયા છે, જે ચીનની સંસ્કૃતિ છે, બરાબર, એ બધી સભ્યતાઓ કરતા સૌથી પ્રાચીન છે. જ્યારે ભારતમાં અંગ્રેજો આવ્યા તો આ સંસ્કૃતિની શોધખોળ તો એની પહેલા એવું માનવામાં આવતું હતું કે ભારતમાં ઇતિહાસનો પાયો ઈસવીસન પૂર્વે 500 ગંગા નદી ઘાટીની આસપાસની સંસ્કૃતિથી શરૂ થાય છે. પરંતુ જ્યારે હડપ્પા સભ્યતાની શોધ થઈ ત્યારે અંગ્રેજોનો ભ્રમ ભાગી ગયો, કારણ કે અંગ્રેજોને એવું હતું કે વિશ્વમાં સૌથી પ્રાચીન સંસ્કૃતિ અમારી સંસ્કૃતિ છે, બરાબર. પરંતુ ઈસવીસન 2000ની સંસ્કૃતિ છે. પરંતુ જ્યારે આ શોધખોળ થઈ ત્યારથી એમનો ભ્રમ ભાગી ગયો. તો ભારતની સૌપ્રથમ નગરીય ક્રાંતિ ગણવામાં આવે છે, બરાબર. સિંધુ ઘાટી સભ્યતાને સૌપ્રથમ નગરીય ક્રાંતિ ગણવામાં છે. કેમ નગરીય ક્રાંતિ? કારણ કે અહીંયા નગરોનો વિકાસ થયો હતો. મેં તમને આગળ જણાવ્યું કે નગરોનો વિકાસ કેમ થયો? તો વેપારનો વિકાસ થયો. વેપારનો વિકાસ કેમ થયો? તો અધિશેષ ઉત્પાદન થવા લાગ્યું. અધિશેષ ઉત્પાદન એટલે પોતાની જરૂરિયાત કરતાં વધુ ઉત્પાદન કરતા થયો માણસ, અને એ વધુ ઉત્પાદનને વેચતો થયો એટલે વેપારનો ઉદય થયો, બરાબર. તો આ સંસ્કૃતિનો ઉદય તામ્ર પાષાણિક યુગમાં થયો હતો અને વિસ્તાર ભારતના પશ્ચિમોત્તર ભાગમાં, એટલે કે ઇન્ડિયાના જે રાજસ્થાન, ગુજરાત, અફઘાનિસ્તાન, પાકિસ્તાન વાળા વિસ્તારમાં, જમ્મુ કાશ્મીર વાળા વિસ્તારમાં થયો છે. મેં તમને એમ કહ્યું કે આને અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે. તો આને પ્રસ્તર ધાતુ યુગીન નામથી પણ ઓળખવામાં આવે છે. પ્રસ્તર એટલે પથ્થર અને ધાતુ એટલે ધાતુ, પથ્થર અને ધાતુના મિશ્રણના ઉપયોગ થયો. સૌ પ્રથમ તાંબા પ્લસ કાંસાનો ઉપયોગ થયો. કોની સાથે? પથ્થર સાથે. તેથી એને પ્રસ્તર ધાતુ યુગીન સભ્યતા પણ કહે છે. આ પ્રિલિમમાં આવા બધા ફેક્ટ પૂછાય છે, બરાબર. તેને કાંસ્ય યુગીન સભ્યતા પણ કહે છે. કેમ? કારણ કે અહીંયા કાંસાનો ઉપયોગ શરૂ થઈ ગયો હતો. આનું નામકરણ કેવી રીતે પડ્યું કે એને સિંધુ ઘાટી કહેવામાં આવે છે? તો સૌ પ્રથમ કોઈ પણ સ્થળનું નામકરણ એ સૌ પ્રથમ કઈ જગ્યાએ મળ્યું છે, એના લાક્ષણિકતાઓ શું છે તેના આધારે થતું હોય છે. તો નામકરણ સૌ પ્રથમ સિંધુ નદી તથા તેની આસપાસના વિસ્તારોમાં થી એ મળી આવેલ હોવાથી તેને સિંધુ ઘાટી સભ્યતા નામ આપવામાં આવ્યું. હડપ્પા નામના સ્થળે સૌપ્રથમ કેમ મળ્યું? તો પહેલા એને એવું હતું કે ભાઈ હડપ્પા નામના સ્થળે આ સ્થળ મળ્યું છે એટલે એને હડપ્પા સભ્યતા કહેવામાં આવતું હતું, બરાબર. પછી એવું થયું કે હડપ્પાની આસપાસને પણ સિંધુ નદી છે, જે સિંધુ નદી છે જે ભારત પાકિસ્તાનમાંથી થઈને વહે છે અને અરબ સાગરમાં મળી જાય છે. આપણે મેપમાં જોઈશું. તો તેના આધારે એની આસપાસ બીજા પણ સ્થળો, નાના મોટા સ્થળો મળવા મળ્યા અને પછી ઓલ ઓવર ઇન્ડિયા અને પાકિસ્તાનમાં અને અફઘાનિસ્તાનમાં મળવા મળ્યા. તો હડપ્પા નામના સ્થળે સૌપ્રથમ મળી એટલે એને પહેલા હડપ્પા સંસ્કૃતિ કહેતા હતા. જેમ અન્ય નામો મેં જોઈ લગે સિંધુ ઘાટી સભ્યતા, હડપ્પા સભ્યતા, કાંસ્ય સંગ્રહ, સિંધુ સરસ્વતી સભ્યતા. સિંધુ સરસ્વતી એટલે સરસ્વતી નદીથી પહેલા જે વહેતી તે હવે લુપ્ત પ્રાય માનવામાં આવે છે. તો એના આસપાસ પણ આ બધા સ્થળો મળેલા છે. તો લેટ્સ ક્વિક રિવાઇઝ કરી લઈએ આપણે. તો વિશ્વની સૌથી પ્રાચીનતમ સભ્યતા માનવામાં આવે છે. ભારતની પ્રથમ નગરીય ક્રાંતિ ગણવામાં આવે છે. દ્વિતીય નગરીય ક્રાંતિ ઈસવીસન 600 ની આસપાસ બુદ્ધનો જે સમય છે, બુદ્ધ અને મહાવીરનો સમય, દ્વિતીય નગર ક્રાંતિ માનવામાં આવે છે. પછી તામ્ર પાષાણ યુગ પણ કહેવામાં આવે છે, કારણ કે તામ્ર એટલે તાંબાનો અને પાષાણ એટલે પાષાણનો યુગમાં, એટલે કે બંનેને જોડે કરીને એનો ઉપયોગ કરવામાં આવ્યો હથિયારોનો. ભારતના પશ્ચિમોત્તર ભાગમાં જોવા મળે છે, બરાબર. પ્રસ્તર યુગીન સભ્યતા કેમ કહેવામાં આવે છે? તમને કદાચ ઇન્ટરવ્યુમાં આવો ક્વેશ્ચન આવી શકે કે જે હડપ્પા સભ્યતા છે એને બીજા નામમાં પ્રસ્તર યુગીન સભ્યતા કેમ કહેવામાં આવે છે? તો
પથ્થરની સાથે સાથે તાંબા અને કાંસાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. યાદ રાખજો, કાંસાનો સૌપ્રથમ ઉપયોગ સિંધુ ઘાટી સભ્યતાના લોકોએ શરૂ કર્યો હતો, તેથી તેને કાંસ્યયુગીન સભ્યતા કહે છે. નામકરણ તો મેં તમને કહ્યું, પ્રથમ સ્થળ સિંધુ નદી તથા તેની આસપાસના પ્રદેશોમાંથી મળી આવેલ હોવાથી તેને સિંધુ ખીણની સભ્યતા પણ કહે છે. હડપ્પા નામના સ્થળેથી મિત્રો સૌપ્રથમ સ્થળ મળી આવ્યું. હડપ્પા નામના સ્થળેથી જે પાકિસ્તાનમાં છે ત્યાં સૌપ્રથમ સ્થળ મળી આવ્યું, તેથી તેને હડપ્પા સંસ્કૃતિ કહે છે. અને અન્ય નામો આપણે જોઈ લીધા: સિંધુ સભ્યતા, હડપ્પા સભ્યતા, કાંસ્યયુગીન સભ્યતા અને સિંધુ સરસ્વતી સભ્યતા. ઓલ આર પીટી ફેક્ટ્સ. બરાબર. હવે હડપ્પા વાસીઓ જે હતા એ સર્વપ્રથમ કાંસાનો ઉપયોગ કરતા હતા. સૌથી વધુ ઉપયોગ એમને તાંબાનો કર્યો. જો આ ગૂંચવણવાળા પ્રશ્નો અહીંયા કે સૌપ્રથમ એમને કઈ ધાતુનો ઉપયોગ કર્યો તો તાંબાનો, પણ સૌથી વધારે ઉપયોગ તાંબાનો ભલે કર્યો પણ સૌપ્રથમ કાંસાનો ઉપયોગ એમને શરૂ કર્યો. હડપ્પા સભ્યતા આદ્યૈતિહાસિક કાળમાં સમાવેશ થાય છે. મેં તમને આગળ જણાવ્યું કેમ કે એની લિપિ આપણને મળી છે, એના પુરાતાત્વિક સ્ત્રોત મળ્યા છે, પણ આપણે એની લિપિ હજુ ઉકેલી શક્યા નથી. એની લિપિ કેવી છે? બાસ્ત્રોફેદન લિપિ તરીકે એને ઓળખવામાં આવે છે. તો શોધ સૌપ્રથમ આપણે જોઈએ તો ઈસવીસન 1826માં જ્યારે બ્રિટિશ કાળના એક ચાર્લ્સ મેસન નામના અંગ્રેજે એને શોધી 1826માં. આ એક અંગ્રેજ હતો, સિપાહી હતો, અંગ્રેજ સિપાહી, જેને ટ્રાવેલિંગનો બહુ શોખ હતો. આપણે આગળ જોઈશું જેમ ભારતમાં હ્યુએન સાંગ, ઇસિંગ, અલબરુની એવા બધા ટ્રાવેલર્સ આવે છે, તો બ્રિટિશ સિપાહી હતો અને એને ટ્રાવેલિંગનો શોખ હતો. તો એને એવી જાણકારી મળી, પ્રાથમિક સ્ત્રોતો મળ્યા કે ભાઈ આવા જગ્યાએ આ પુરાતાત્વિક સ્ત્રોતો મળી આવે છે. તો એને સૌપ્રથમ 1826માં અહીંયા મુલાકાત લીધી. એને એક બુક પણ લખી, બરાબર, પરંતુ એને કોઈ ગંભીરતાથી લીધી નહીં. બરાબર. એને માય વિઝિટ ટુ હડપ્પા એવી કંઈક બુક લખી, બરાબર, સિંધ પ્રદેશની મુલાકાતની, પરંતુ એ કોઈ ગંભીરતાથી લીધી નહીં એને. બરાબર. એને એવું લખ્યું કે અહીંયા આવા પ્રકારના સેલ, આવા પ્રકારના મોહર, આવા પ્રકારની તાંબાની, કાંસાની, પથ્થરની વસ્તુઓ મળે છે, પોટ્રી મળે છે. બરાબર. કોઈ ધ્યાનથી લીધું નહીં. બરાબર. પરંતુ 1826માં તમે જાણો છો કે આપણા ભારતમાં સૌપ્રથમ 1853માં રેલવેની લાઇનની શરૂઆત થઈ. તે એ જ કાળક્રમે 1856 કરાચીથી લઈ લાહોર સુધી રેલવે લાઇનની શરૂઆત થઈ. એમાં જોન તથા વિલિયમ બ્રન્ટન નામના જે બ્રધર હતા એમને હડપ્પા નામના સ્થળે અવશેષો પ્રાપ્ત થયા. જો આપણો ઇતિહાસ આપણને બહુ ટાઈમ પહેલા ખબર પડી ગયો હોત, બરાબર, પરંતુ થયું શું કે આ સ્થળે જે રેડિયો લાઇન લખાતી ત્યાં પાકી ઈંટો મળવા મળી. બરાબર. તો એ લોકોને આશ્ચર્ય થયું, પરંતુ આ જે ઈંટો મળતી હતી એનો ઉપયોગ એમને રેલવે લાઇનમાં કરી નાખ્યો. પ્લસ આજુબાજુના વિસ્તારના લોકો પણ એ બધી ઈંટોને લઈ ગયા. એટલે આપણી પાસે એ વખતના બહુ પુરાતાત્વિક પ્રમાણો મળ્યા નહીં હડપ્પાએથી. તમે જોયો કે અત્યારે પણ કંઈક સરકારી કામકાજ થતું હોય, જો ભૂલથી રાત્રે એકલું મૂકીને જતા રહે તો સવાર સુધીમાં 50% માલ, 70% માલ ખાલી થઈ જાય. તો ત્યાં પણ એવું હતું કે આસપાસ એવી ઈંટો મળતી હતી કે જેને આજુબાજુના લોકો પોતાના ઉપયોગ માટે લઈ જતા હતા. બરાબર. એટલે એને કોઈ ગંભીરતાથી લીધું નહીં કે ભાઈ આવા સ્થળેથી આટલા મોટા પ્રમાણમાં આટલી સરસ ઈંટો, પકવેલી ઈંટો મળે છે. કોઈને એવો આઈડિયા પણ ના આવ્યો કે આ કોઈ પુરાતાત્વિક સ્થળ હશે. બરાબર. પરંતુ એલેક્ઝાન્ડર કનિંગમ, બરાબર, એલેક્ઝાન્ડર કનિંગમ, આ એ પીટીનો ક્વેશ્ચન છે, બરાબર, ભારતીય પુરાતત્વના પિતા ગણવામાં આવે છે. એમને રસ માત્ર ક્યાં હતો તો ગંગા વેલી. મેં તમને કહ્યું કે ગંગા ઘાટીની આસપાસ ઈસવીસન પૂર્વ 600 થી મળતા અવશેષોમાં જ વિષય હતો. આ બ્રધર્સને વિલિયમ અને જોન બ્રન્ટન હતા, એમને અવશેષો મળ્યા, એમને ત્યાં રજૂ કર્યા. આમને કોઈ ઇન્ટરેસ્ટ ના લીધો કે ભાઈ ભારતનો ઇતિહાસ તો ગંગા ઘાટીથી જ શરૂ થાય છે. આપણે જ્યાં પણ ગંગાને પવિત્ર નદી માનીએ છીએ. કેમ તો કે ભાઈ ઈસવીસન 600 થી પુરાતાત્વિક સ્ત્રોત મળે છે, જેમાં બૌદ્ધ ગ્રંથો, જૈન ગ્રંથો જે છે, તમિલ ગ્રંથો છે, એમાંથી લેખિત પુરાવા મળે છે. બરાબર. એટલે અમને લેખિત પુરાવાઓમાં જ અવશેષ જે મળતા હતા એમ જ રસ હતો, બીજા કશામાં એમને રસ નહોતો. એટલે જે મોહરો મળ્યા, જે આર્ટિફેક્ટ્સ મળ્યા, એમની સામે રજૂ કર્યા તો એમને મેળવણું કર્યું કે ઈસવીસન 600 પૂર્વેથી કોઈ મેચ ખાય છે તો ના, નથી ખાતા. તો એમને વિશેષ રસ ના લીધો, કારણ એમનો રસનો વિષય ગંગા ઘાટી પછીની જ ઈસવીસન 600 થી બુદ્ધ કાળથી જે અવશેષો પ્રાપ્ત થતા હતા એમાં જ હતો. કારણ કે એમાં લેખિત સાક્ષ્ય મળતા હતા અને એ લોકોએ ત્યાં જે લિપિ લખાતી હતી એની પર એમને શોધી કાઢી હતી. એટલે એમને શું મળે છે એ વાંચવામાં સરળતા રહેતી. સમજ્યા તમે? કારણ કે આપણને કોઈ પુસ્તક વાંચીએ તો આપણે કઈ ભાષામાં વાંચીએ? પ્રિફર કરીએ ગુજરાતીમાં, કારણ કે આપણને ગુજરાતી આવડે છે. તો ઈસવીસન 600 પછીથી ઈસવીસન 600 પૂર્વેના જે અવશેષો મળતા હતા એની લિપિ આ લોકો શોધી કાઢી હતી. એ લોકો એમને વાંચતા આવડતું હતું કે કઈ લિપિ છે, શું લખેલું છે, એટલે એ લોકોએ ખાસ ધ્યાન લખ્યું નહીં. બરાબર.
સર જ્હોન માર્શલ ઈસવીસન 19માં પુરાતત્વવિદ તથા પુરાતત્વ સર્વેક્ષણના મહાનિદેશકના નેતૃત્વમાં સર જ્હોન માર્શલ ભારતના ઇતિહાસનું સોનેરું નામ, બરાબર. તો રાવ બહાદુર સાહનીએ પંજાબ પ્રાંતમાં મોન્ટગોમરી, વર્તમાનમાં જે સાહિવાલ જિલ્લો છે, ત્યાં રાવી નદીના જમણી બાજુ સ્થિત હડપ્પા નામની સભ્યતા સ્થળની શોધ કરી, બરાબર. જો આ જે સ્થળો છે મેં તમને પણ પહેલા કહ્યું મેપિંગ કરવાનું રાખજો, પોતાનો મેપ બસાવો ને હું અહીંયા જે પણ શબ્દ બોલું છું મોન્ટગોમરી, હડપ્પા, રાવી નદી, સિંધુ નદી, એ ધ્યાન રાખવા જેવી મેટર છે, બરાબર. તો નામના સભ્ય સ્થળની એમને શોધ કરી અને ત્યાંથી આપણા ઇતિહાસનું પાનું ફરાઈ ગયું. તો આઈએમપી કે જે હડપ્પા છે જે કઈ નદી, રાવી નદીના કિનારે જમણી બાજુ, આ તમને ગૂંચવતા પ્રશ્નો છે. અને મોહનજોદડો છે સિંધુ નદીને ડાબી બાજુ. તો હડપ્પા જમણી, મોહનજોદડો ડાબી, બરાબર. હવે આપણે આગળ વધીશું. તો સંસ્કૃતિ એટલે શું, બેઝિક તમને કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. તો પુરાતત્વના એવા સમૂહ માટે વપરાય છે જે વિશિષ્ટ શૈલીના હોય તથા સામાન્ય રીતે એક સાથે એક વિશિષ્ટ કાલખંડ સાથે સંબંધિત હોય, બરાબર. તો અહીંયા યાદ રાખવાનું, વિશિષ્ટ સમૂહ, કેવો સમૂહ, વિશિષ્ટ લક્ષણો ધરાવતો હોય, બરાબર. અને સામાન્ય રીતે એક સાથે એક વિશેષ ક્ષેત્ર. જો આ હડપ્પાની આસપાસ જે આપણને મોહરો મળે છે એમ એક પ્રકારની લિપિ મળે છે, સમાન પ્રકારની લિપિ. પછી એક એમની પેટર્ન છે કે દરેક સીલ ઉપર કોઈને કોઈ જાનવરનું ચિત્ર છે, બરાબર. અને ક્યાં મળે છે, તો એ મળે છે આપણને સિંધુ ઘાટી સભ્યતાની આસપાસના ક્ષેત્રોમાં. અને કયા કાલખંડના છે, તો ઈસવીસન 1750 પૂર્વેથી 2300 સુધીના છે. ઈસવીસન 2300 થી 1750 પૂર્વેના વિશિષ્ટ આપણે એમનો સમયગાળો જોઈશું તો આપણે આગળ સમજીશું, સંબંધિત છે. ઈસવીસન 1922 અગત્યનું બીજું વર્ષ, કેમ તો કે અહીં રાખાલદાસ બેનર્જી, આરડી બેનર્જીએ સિંધ પ્રાંતના નરખાના જિલ્લામાં, કયા જિલ્લામાં, નરખાના જિલ્લામાં સિંધુ નદી ઘાટીની ડાબી બાજુ મોહનજોદડોની શોધ કરી, બરાબર. જે મહત્વના 7 શહેરો છે, બહુ બધા સ્થળો મળે છે પણ દરેકને શહેરોની સંજ્ઞા નથી આપી, કેટલાક વિશિષ્ટ લક્ષણોને કારણે અમુક સ્થળોને જ શહેરોની સંજ્ઞા આપી શકાય છે. તો એમાં એક છે મોહનજોદડો, મહત્વનું શહેર છે, બરાબર. તો અહીંયા આપણે જોઈ લઈએ કે કયા કયા સ્થળો શોધાયા છે. આ પીટી ફેક્ટમાં આવી શકે છે, બરાબર. તો અફઘાનિસ્તાનમાં મુંડીગાંઠ તથા સોરતુગાઈ નામના 2 સ્થળો છે. લોથલ છે અમદાવાદમાં છે, ગુજરાત, બરાબર. રંગપુર ગુજરાત, સુરકોટડા કચ્છ ગુજરાત, ધોળાવીરા અમદાવાદ ગુજરાત, બરાબર. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ, બરાબર. બનાવલી હિસાર હરિયાણા, રાખીગઢી જીંદ હરિયાણા, રાખીગઢી ભારતનું સૌથી મોટું સિંધુ ઘાટી સભ્યતાનું ક્ષેત્ર. મિથાતલ ભિવાની હરિયાણા, બરાબર. આલમગીરપુર મેરઠ યુપી, બરાબર. અને હુલ્લાસ એટલે સરહાનપુર યુપી. તો આ સ્થળો તમારે બધા યાદ રાખવાના છે. તમારે પુરા પાષાણકાળના સ્થળો, હડપ્પાના સ્થળો, મૌર્યકાલીન, ગુપ્તકાલીન, બધું જે પ્રાચીન હિસ્ટ્રી છે તમારે મેપિંગ દ્વારા જ કરવું પડશે. આપણે એનો ક્ષેત્ર વિસ્તાર જોઈએ તો આ એક બેઝિકલી તમારે મેપ પર મેં કાચો મેપ લીધો છે, તમારે ઓન ધ મેપ કરવાનું છે. તો ક્ષેત્ર વિસ્તાર એનો ત્રિભુજાકાર છે, બરાબર. ત્રિભુજાકાર, આમ આમ આમ. આ પ્રશ્ન પૂછાય છે, વર્તુળાકાર છે, ચોરસ છે, લંબચોરસ છે, તો ત્રિભુજાકાર છે. ત્રણેય બાજુ ભુજાઓ, બરાબર. વિસ્તાર કયા કયા દેશો, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં. લંબાઈ કેટલી છે, તો પશ્ચિમ પૂર્વથી પશ્ચિમ 1600 કિલોમીટર અને ઉત્તરથી દક્ષિણ 140 કિલોમીટર જોઈ લો, આવી રીતે, બરાબર. એનું સૌથી ઉત્તરનું સ્થળ કયું, માંડા, જે જમ્મુ કાશ્મીરમાં છે. સૌથી પૂર્વનું સ્થળ આલમગીરપુર, બરાબર, યુપીમાં છે. સૌથી પશ્ચિમનું સ્થળ સુદકા ગેન્ડોર, જે અફઘાનિસ્તાન બાજુ છે. અને સૌથી દક્ષિણનું સ્થળ દૈવાબાદ, જે ક્યાં છે, મહારાષ્ટ્રમાં છે, બરાબર. તો આ સીમાઓ પણ તમારે યાદ રાખવાની છે. હવે જે સૌથી મોટા છે, જે ક્રમમાં તમે જોડો, સૌથી પહેલું મોહનજોદડો, બીજું ગનેરીવાલા, ત્રીજું હડપ્પા, ત્રીજું ધોળાવીરા અને રાખીગઢી. આ ઓવરઓલ સૌથી મોટું મોહનજોદડો. પણ ભારતમાં સૌથી મોટું રાખીગઢી, ધોળાવીરા, બરાબર. પહેલું રાખીગઢી, બીજું ધોળાવીરા. હવે બીજા આઈએમપી ફેક્ટ આપણે દરેક વખતે જોતા જઈશું. તો જોડવા રાજધાની, કેમ ટ્વિન સિટી કહેવામાં આવે છે, તો હડપ્પાને અને મોહનજોદડોને. આ પીટી ક્વેશ્ચન છે, કેમ, કારણ કે ત્યાં બંનેમાં જે શહેરોની રચના છે, જ્યાં જે પુરાતાત્વિક સ્ત્રોતો મળ્યા, જે સાક્ષ્ય મળ્યા છે, તેમાં આપણને શું મળે છે, જોવા સામ્યતા જોવા મળે છે. એટલે આપણે એમને કહીએ છીએ કે જોડવા રાજધાની કહે છે, બરાબર. લોથલને લઘુ હડપ્પા કહે છે અને લઘુ મોહનજોદડો કહે છે. કેમ કે અહીંયાથી હડપ્પા અને મોહનજોદડોમાં જે સાક્ષ્ય મળે છે પણ નાના પ્રમાણમાં મળે છે, મોટા પ્રમાણમાં નહીં, બરાબર. મીન્સ કે આની એટલું ક્ષેત્ર વિસ્તાર નથી પણ જે સામ્યતાઓ છે એ ખૂબ જ છે. એટલે જોડવા રાજધાની કહેવાય હડપ્પા અને મોહનજોદડોને, અને લોથલને લઘુ હડપ્પા અને લઘુ મોહનજોદડો કહેવામાં આવે છે. ફરીથી એક વખત રિવિઝન જોઈ લઈએ અહીંયા ને અહીંયા.
તો એનો જે ક્ષેત્ર વિસ્તાર છે એ ત્રિભુજાકાર છે. ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં વિસ્તૃત છે. પશ્ચિમથી પૂર્વની લંબાઈ 1600 કિલોમીટર, ઉત્તરથી દક્ષિણની લંબાઈ 1400 કિલોમીટર, કુલ ક્ષેત્રફળ 13 લાખ વર્ગ કિલોમીટર. અમુક જગ્યાએ સ્પેસિફિક 12,96,900 કંઈક એવું છે, 12,99,999 એવું કંઈક પરફેક્ટ ફિગર અલગ અલગ જમે અલગ અલગ છે, પણ આપણે ઓવરઓલ આ જ લેવાનું છે 13 લાખ વર્ગ કિલોમીટર. બરાબર. એના ક્યાં ક્યાં ફેલાયેલો છે? તો એનો ત્રિભુજાકાર છે. તો ઉત્તરમાં માંડા છે, દક્ષિણમાં દાયમાબાદ છે, પૂર્વમાં છે આલમગીર પર યુપી અને પશ્ચિમમાં છે સિટકા ગેંડોર. બરાબર. સૌથી મોટા સ્થળો જોઈએ ઓવરઓલ વિશ્વના લખીએ તો મોહેંજો-દડો MGHDR મોહેંજો-દડો, ગનડીવાલા, હડપ્પા, ધોળાવીરા, રાખીગઢી. ફક્ત ભારતમાં સૌથી મોટું સ્થળ શોધવું હોય તો રાખીગઢી અને ધોળાવીરા. જોડવા રાજધાની કઈ કઈ છે? તો હડપ્પા અને મોહેંજો-દડો. કેમ? બંનેમાં ઘણી બધી સામ્યતાઓ જોવા મળે છે. એવી સામ્યતાઓ આપણને હડપ્પાની અને મોહેંજો-દડોની આપણને મળે છે લોથલમાં જોવા માટે. બરાબર. લોથલમાં પ્રાચીનતમ આપણે જે કહીએ છીએ બંદરના સાક્ષ્ય મળ્યા છે અને એને વિકસિત કરવા આપણે કયા દેશ સાથે MOU કર્યા છે? તો પોર્ટુગીઝ સાથે MOUs કર્યા છે. બરાબર. હવે આપણે એનો સમય ગઈએ તો ભાઈ આ એકચ્યુઅલી કયા સમયગાળાની આ જે સભ્યતા છે? તો સમજો કે આપણી પાસે પરફેક્ટ ટાઈમિંગ નથી, એ વખતનું કોઈ કેલેન્ડર નથી. બરાબર. તો આપણે અનુમાનો લગાય. હિસ્ટ્રી ઇઝ ઓલ અબાઉટ અઝ્યુમ્પશન. બરાબર. માત્ર ને માત્ર પુરાતાત્વિક સ્ત્રોતોને આધારે આપણને જે મળે છે એને આધારે આપણે અનુમાન લગાવીએ છીએ. ઇટ ઇઝ બેઝિક. તો કાળ નિર્ધારણ માટે અલગ અલગ માન્યતાઓ છે. ઈસવીસન 3250 થી 2750 જ્હોન માર્શલ નામના વૈજ્ઞાનિકે પુરાતાત્વિક વિદે આપણને જણાવી છે. ઈસવીસન 2000 થી 1500 ફેર સર્વિસે, ઈસવીસન પૂર્વે 2800 થી 2500 મેકે નામના અને ઈસવીસન પૂર્વે 2500 થી 1500 વ્હીલર નામના. પરંતુ સૌથી વધુ જે આપણા ભારતીય છે એમણે આપણને બતાવ્યું છે DP અગ્રવાલે ઈસવીસન પૂર્વે 2300 થી 1750. આને આપણે સૌથી વધુ વિશ્વસનીય ગણીએ છીએ. બરાબર. અને આ સમયગાળો છે એ મેચ્યોર હડપ્પાનો સમયગાળો છે. હું તમને નેક્સ્ટ પીરિયડ લેક્ચરમાં જઈશ, સમજાવીશ કે વોટ ઇઝ મેચ્યોર હડપ્પન ટાઈમ. બરાબર. તો ઓબ્વિયસલી આપણે આગળ વધીશું હવે. તો સામાજિક જીવન, જો કોઈ પણ સભ્યતા હોય એમાં તમારે શું શીખવાનું? એનું સામાજિક જીવન, એનું આર્થિક જીવન, એનું રાજકીય જીવન. બરાબર. આ મહત્વનું હોય છે. તો સામાજિક જીવન શું છે? નવીન જીવન શૈલીનો ઉદય થયો એટલે તો ભાઈ શહેર બન્યું. મોટા નગરો, વધુ વસ્તીમાં નગરો, મોટે ભાગે શાસકો વસતા હોવાનું અનુમાન. કયા કયા? વણિકો, લિપિકો, શિલ્પકારો પણ વસતા. લોકો દૂર દૂરની યાત્રા કરતા, કારણ કે જો હડપ્પામાંથી આપણને નાવના ચિત્રો મળ્યા છે. નાવના. બરાબર. હોડીના, માટીના રમકડા બનાવતા, માટીના બનાવલીમાંથી માટીના હળ મળ્યા છે. પછી બળદના પણ માટીના રમકડા મળ્યા છે. સામાજિક જીવન કેવું હતું? સમૃદ્ધ માતૃપ્રધાન હતું. માતૃપ્રધાન શા માટે? કારણ કે આપણને અલગ અલગ સ્થળોથી માતૃદેવીની મૂર્તિઓ મળી છે. એ આપણે આગળ જોઈશું. તો વિવિધ જગ્યાએથી માતૃદેવીની મૂર્તિઓ મળી એટલે આપણે એવું સમજી શકીએ કે અહીંયા માતૃપ્રધાન સમાજ હશે. ફોર એક્ઝામ્પલ, ગુજરાતમાં વડનગરમાંથી મોટે ભાગે આપણને તથાગત બુદ્ધની મૂર્તિઓ મળે છે. તો આપણે સમજી શકીએ કે અહીંયા મોટે પાયે બૌદ્ધિસ્ટ લોકો વસતા હશે. બરાબર. એ રીતે ઉત્તર ભારતમાં પણ એવું છે કે મોટી મોટી જગ્યાઓથી આપણને બુદ્ધના અવશેષો મળે છે. તો એ ફેક્ટ છે કે ભારતમાં એક સમયે બૌદ્ધ ધર્મ વિસ્તૃત રીતે ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલો હતો. બરાબર. તો આપણે અનુમાનો લગાવીએ છીએ આપણને જે મળે છે એના આધારે. જો કે બૌદ્ધ ધર્મ વિશે તો લેખિત સાક્ષ્યો છે, પરંતુ આપણી પાસે હડપ્પાના કોઈ લેખિત સાક્ષ્યો નથી અને લિપિ છે ઉકેલાય નથી, એટલે આપણે અનુમાન લગાવી શકીએ છીએ. મોટે ભાગે વિવિધ પ્રજાતિના વસતા. જો કોઈ પણ પ્યોર રેસ નથી હોતી કોઈ પણ દેશમાં. બરાબર. કોઈ પણ જાતિ પ્યોર નથી હોતી, એ બધી મિશ્રણથી ઉદ્ભવેલી હોય છે. તો હડપ્પાના લોકો પણ મિશ્રિત પ્રજાતિના હતા, પણ સૌથી વધુ જો હતી તો ભૂમધ્ય સાગરીય પ્રજાતિ. બરાબર. ભૂમધ્ય સાગરીય મેડિટેરિયન સીની જે પ્રજાતિઓ છે એના લક્ષણો એમાં વધારે જોવા મળતા હતા. એ આપણે ડીપમાં હું તમને સમજાવીશ કે કેવા કેવા લક્ષણો, ચપટું નાક, આંખો મોટી, એવું બધું. તો સામાજિક જીવન કેવું હતું? કાર્યના આધારે પુરોહિત, વ્યાપારી, શ્રમિક, નિયુદ્ધા. જો અહીંયા પહેલા કાર્યના આધારે વિભાજન તો કે પુરોહિત એટલે બ્રાહ્મણ સર્વોચ્ચ. બરાબર. જ્ઞાન ધરાવતો. પછી વ્યાપારી જે વ્યાપાર કરીને કર ભરતો. શ્રમિક હતો જે શ્રમ કરતો. યોદ્ધા હતો મીન્સ ક્ષત્રિય જે સમાજની રક્ષા કરતો. તો આ એક આપણે કાર્યોના આધારે સમાજનું વિભાજન છે, પણ પ્યોર નથી. સમજો તમે
એવું નથી કે ભાઈ પુરોહિતનો છોકરો પુરોહિત જ હશે, વ્યાપારીનો છોકરો વ્યાપારી જ હશે, શ્રમિકનો છોકરો શ્રમિક જ રહેશે, યોદ્ધાનો છોકરો યોદ્ધા જ રહેશે. આ એક અનુમાન છે, કારણ કે અહીંયા જો વર્ગ વિભાજન આવ્યું નથી. બરાબર, આપણી પાસે એવા પ્યોર સાક્ષ્ય નથી કે ભાઈ પુરોહિત જ ડોમિનેશન વાળા હતા, વ્યાપારી જ વર્ગ હતો. મીન્સ કે જે વ્યાપાર કરે વ્યાપારી, જે જ્ઞાન મેળવે પુરોહિત, જે શ્રમ કરી શ્રમિક, ને જે રક્ષા કરે કબીલાઓની, એ વખતે કબીલા ટાઈપ હતું, કબીલા સામ્રાજ્યની યોદ્ધા. બરાબર, અત્યારે એવું લગભગ નથી રહ્યું. અત્યારે કેવું છે, નોલેજ ઇઝ પાવર, ડોક્ટર આંબેડકરે કહ્યું હતું એમ. બરાબર, તો નોલેજ ઇઝ પાવર. પણ એ વખતે આ શક્યતાઓ હતી કે આટલા વર્ગ હશે. આ ઉપરાંત તમારે આમાં વિભાજન કરવું તો પુરોહિત, કૃષક, પછી જેમ કુંભાર એ વર્ગ પણ છે. કારણ કે આપણે પોટરી મોટા પ્રમાણમાં મળી છે હડપ્પા સભ્યતા. આમાંથી આપણને પોટરી એટલે કે માટીના વાસણો મોટા પ્રમાણે મળે છે. એટલે આપણે એવું અનુમાન કરીએ કે અહીં જે કુંભાર જ્ઞાતિના લોકો છે એ પણ વધુ હશે. બરાબર, કોઈ ધારદાર હથિયાર ના મળતા સંસ્કૃતિના લોકો શાંતપ્રિય હોવાનું માનવામાં આવે છે. જે આપણે જે ખોદકામ કરીએ એ વખતે આપણને કોઈ એવા વિશિષ્ટ ધારકાર, તીર, ભાલા, કામઠા એવું કંઈ ખાસ મળ્યું નથી. તો આપણે એવું કહી શકીએ કે આ સંસ્કૃતિના લોકો ખૂબ જ શાંતપ્રિય હશે. વિવિધ પ્રકારના મૃદ ભાંડો, અહીંયા જો મૃદ ભાંડો એટલે જે આપણને મળે છે વસ્તુઓ, એ તો કેવા હતા? મજબૂત પાત્રો હતા, સાદા અને રંગીન હતા, અને ચોક નિર્મિત હતા. બરાબર, તો માટીના વાસણોનો ઉપયોગ એટલા માટે કરવો પડ્યો કે અન્નનું વધારે પ્રમાણમાં ઉત્પાદન થતું હતું, અને એ ઉત્પાદનને સંગ્રહ કરવા માટે માટીના વાસણોનો ઉપયોગ કર્યો. તે વખતે એટલા બધા એડવાન્સ કલર નહોતા, એટલે મોટે ભાગે સાદા કાં તો રંગીનમાં પણ લાલ. બરાબર, મૃદભાંડ જોવા મળતા, અને એ મૃદભાંડોની પર વિવિધ ચિત્રકારી કરવામાં આવતી. પક્ષીઓ, પાંદડાઓ, વનસ્પતિ, પશુઓ, બરાબર, માણસની આસપાસ જે પ્રકૃતિ હતી એનું જે લોકો એમાં નિર્માણ કરી દેતા. સાદા પાત્રો મોટા પ્રમાણમાં પ્રાપ્ત થયા છે. બરાબર, લાલ કાળા રંગના માટીના વાસણો વધુ માત્રામાં પ્રાપ્ત થયા છે. ચળકાટ ધરાવતા સૌથી વધુ જૂના પાત્રો છે. જે ચળકાટ ધરાવે છે એ પ્રકારના પાત્રો સૌથી જૂના છે. અહીંયા તમને ફસાય ફ્રીમાં ફેંકવું છે કે હડપ્પા સભ્યમાંથી મળતા મોટા પ્રમાણના જે વાસણો છે એ મોટે પ્રમાણે રંગીન છે. તો સાદા પાત્રો મોટા પ્રમાણમાં પ્રાપ્ત થયા છે. બરાબર, પણ જે કાળા અને લાલ વિવિધ રંગના પ્રાપ્ત થયા, એમાં જે કાળા અને લાલ રંગના સૌથી વધુ પોટરી પ્રાપ્ત થઈ છે. હવે આપણે આગળ આવીશું એમના સામાજિક જીવન વિશે. તો સામાજિક ભિન્નતા તો દરેક સ્તરે તમને દરેક કાળમાં તમને જોવા મળશે. તો આપણે કઈ રીતે કહી શકીએ કે હડપ્પાના લોકોમાં સામાજિક ભિન્નતા જોવા મળતી હતી? તો સૌ પ્રથમ આપણને પુરાવો મળે છે એમની દફન વિધિ, અંતિમ ક્રિયાની પ્રક્રિયાથી આપણને ખબર પડે છે. બરાબર, સામાજિક ક્રિયાને અંતરને સ્પષ્ટ કરે છે. હડપ્પામાં લાશોને દફનાવવાની પ્રથા હતી. કેટલીક કબરો પાકી ઈંટની હતી, કેટલીક કબરો માટીના વાસણો તથા ઝવેરાત હતા. બરાબર, પુરુષ મહિલા બંનેના કબરોમાં ઝવેરાત મશોકની વસ્તુઓની પ્રાપ્યતા થઈ છે, અને કેટલીક કબરોમાં તાંબાના દર્પણ મળે છે. જો કોઈ અમીર શહેજાદા મરી ગયા હોય તો એની કબર હાઈ ફાઈ હોય. બરાબર, કદાચ સોનાની પણ બનાવી દે, અંદર સોના ચાંદીના ઝવેરાત મૂકી દે. બરાબર, કોઈ ગરીબ માણસ મરી ગયો તો લાકડાની બનાવે. બરાબર, બહુ સાદું અંદર વસ્તુઓ મૂકી હોય. આવું બધું કેમ મૂકતા? કારણ કે એ લોકો પુનર્જન્મમાં માનતા. એવું માનતા કે આ કદાચ બીજી વાર જન્મ લઈને આવશે તો એને ખાવા પીવા કંઈક જોઈશે. તો આ સામાજિક ભિન્નતા કબરો પરથી પ્રતિબિંબ થાય છે. મોજ શોખની વસ્તુઓ મળી તો એ ઉન્નત વર્ગ હશે, બહુ ઓછી મળી સોના ચાંદીની બંગડીઓ પહેરેલી લાશો મળી હોય, ડેડ બોડી મળી હોય તો આપણે સમજીએ કે ભાઈ આ ઉન્નત વર્ગની મહિલા હશે કે પુરુષ હશે. પણ તાંબાની કાંસ્યની પહેરેલી મળેલી હોય તો આપણે સમજીએ કે નિમ્ન વર્ગની હશે અથવા આર્થિક રીતે પછાત હશે. પુરુષ મહિલા બંનેના કબરોમાં શું મળતું? ઝવેરાત, મોશોખની વસ્તુઓની પ્રાપ્યતા. કેટલીક કબરોમાં તાંબાના દર્પણ પણ મળેલા છે. હવે દફન વિધિ 3 પ્રકારે થતી હતી. એક સંપૂર્ણ સમાધિ સૌથી વધુ પ્રચલિત હતી. સમાધિકરણ સંપૂર્ણ દાટી દેવું, આંશિક સમાધિકરણ કરતું એટલે અડધું દાટી દેતા, અડધું અગ્નિદાહ આપતા, અને સૌથી વધુ અગ્નિદાહ. તો આપણે કોરોનામાં જોયું કે લોકો અગ્નિદાહ આપવાને બદલે ડેડ બોડીને ક્યાં ફેંકી દેતા હતા? નદીમાં ફેંકી દેતા હતા. તો ગંગા નદીના એવું માનવામાં આવે છે, પહેલાથી એવી માન્યતા છે કે નદીઓમાં ડેડ બોડી ફેંકવાથી એને મુક્તિ પ્રાપ્ત થાય છે, કારણ કે નદીને આપણે પવિત્ર માં સમાન સમજીએ છીએ. આવી પૂર્વમાં ધારણાઓ હતી, પરંતુ વર્તમાનમાં આપણે સમજવું જોઈશે કે એ પ્રદૂષણ પેદા કરી શકે છે. તો 3 પ્રકારના સમાધિકરણ. બરાબર, હવે જે લોથલ છે એમાં મને યુગ્મ સમાધાનના સાક્ષ્ય મળે છે. બરાબર, અને મમ્મીના સાક્ષ્ય મળે છે. મમ્મી તમે પિક્ચર જોયું હશે તો એ લોકો એક પ્રકારના એવા લેપથી બોડીને
લેપી દેતા, જેના કારણે એની બોડી ઘણા વર્ષો સુધી સચવાઈ રહેતી. એને મમ્મી કહેવાય. બરાબર. યુગ્મ સમાધાનના સાક્ષ્ય મળ્યા છે. યુગ્મ એટલે પતિ પત્નીને જોડે દાટવા, દીકરાને માને જોડે દાટવા, દીકરાને ફાધરને જોડે દાટવા. બરાબર. કબ્બરના બકરીના હાડકા મળી આવેલ છે અલગ અલગ જગ્યાએ. તમે આગળ જોશો બુર્ઝ હોમ, દાર્જિલિંગ, હડિંગ જેવા સ્થળોએથી આપણને માલિકની સાથે એમના પશુને દાટેલા હોય એના પણ સાક્ષ્ય મળેલા છે. બરાબર. રોપડ એક એવી જગ્યા છે કે જ્યાંમાં આપણે કૂતરાના હાડકા મળેલા છે. બુર્ઝ હોમ જેવી કૂતરાના હાડકા મળેલા છે. અને મોહેંજો-દડોમાંથી મલેરિયાના સાક્ષ્ય મળ્યા છે. બરાબર. તો આગળ એમ જોઈએ વર્ગ મલેરિયાના સાક્ષ્ય એટલે ત્યાંથી એમની જે ડેડ બોડી મળી છે એમાં આપણને મલેરિયાના સાક્ષ્ય પ્રાપ્ત થયા છે. એટલે એવું માનવા છે કે મોહેંજો-દડોનો વિનાશ મલેરિયા નામના રોગથી થયો છે. જેમ અત્યારેની જે ડેડ બોડી જે આપણે બહુ દાટી દીધી છે. બરાબર. તો લાંબા સમય પછી જ્યારે એનો નેક્સ્ટ સભ્યતા વાળા આપણાથી 200-500 કરોડ વર્ષ પછીના, કરોડ તો બહુ કહેવાય, 200-500 હજાર સાક્ષ્ય મળશે. કારણ કે કોરોના વાયરસના કારણે જે ડેડ બોડી મળી છે એમાં વાયરસના સાક્ષ્ય તો રહેવાના જ. બરાબર. એટલે અહીંયા આપણે એમનું સામાજિક જીવન આપણે જોઈ લીધું દફનવિધિની પ્રક્રિયાના આધારે. બરાબર. પછી એમ કહ્યું કે સામાજિક જીવનમાં કયા કયા વર્ગો રહે છે અને શું વિભાજન છે. તો બુદ્ધિજીવી વર્ગ, પંડિત પુરોહિત કહેવાતા, યોદ્ધા વર્ગ કપિલા સમાજની રક્ષા કરતા. બરાબર. વણિક વર્ગ વેપારી વર્ગ હતો જે વેપાર કરતો અને ટેક્સ ચૂકવતો. અને શ્રમિક વર્ગ જે વિવિધ કાર્યમાં લાગેલો રહેતો. બરાબર. શ્રમિક વર્ગ વિવિધ કાર્યમાં લાગેલો હતો. આગળ જતાં વેપારી વર્ગ પાસેથી પણ ટેક્સ ઉઘરાવવામાં આવતો, શ્રમિક વર્ગ પાસે બધી ટેક્સ ઉઘરાવવામાં આવતો, જેને બલી કહેવામાં આવતું. તો નેક્સ્ટ આપણે જોઈશું. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો મોજ શોખની વસ્તુઓ. તો મોજ શોખની વસ્તુઓ પણ સામાજિક ભિન્નતા દર્શાવે છે. બરાબર. કોઈના ગાડે લક્ઝુરિયસ ગાડી ઊભી હોય તો આપણે સમજીએ કે ભાઈ વેલ ટુ ડુ ફેમિલી છે, અને માત્ર સાયકલ હોય તો ઓકે ગરીબ છે. બાઇક હોય તો આપણે સમજીએ કે ઓકે મધ્યમ વર્ગ છે, મધ્યમ વર્ગ બાઇક ખરીદી શકે. જો કે હવે તો કોઈ પણ 4 વ્હીલ ખરીદી શકે છે સેકન્ડ હેન્ડ. તો મોજ શોખની વસ્તુઓ પણ સામાજિક ભિન્નતા દર્શાવે છે. ચક્કી, માટીના વાસણ, સોય સર્વસામાન્ય વસ્તુઓ હતી. આ દરેક જગ્યાએથી મળતી. કેવી કેવી? ચક્કી જે પીસવાની, અનાજ પીસવાની, માટીના વાસણ અનાજ પીસ્યા પછી એને સાચવવાની, સોય કપડાં માટેની. તો આ એક સર્વસામાન્ય વસ્તુ હતી. પણ ફિયોન્સ નામની એક દુર્લભ વસ્તુ હતી, જેમ સોનું છે અત્યારે. બરાબર. તો તમે જુઓ કે અમુક દુર્લભ વસ્તુઓ બધા પાસે ના હોય. અત્યારે દુર્લભ વસ્તુઓ પહેલાં મોબાઈલને ગણવામાં આવતો હતો, હવે મોબાઈલ નથી. બરાબર. 4 વ્હીલ એક સમયે આપણે દુર્લભ ગણી શકીએ. તો દુર્લભ વસ્તુઓ પ્રાપ્ત થઈ છે ફિયોન્સ નામની. એ દુર્લભ બહુ લોકો જોડે નહીં, ઉચ્ચ જે આર્થિક જીવન જીવતા હતા એમની પાસેથી. મોજ શોખની વસ્તુઓ મોહેંજો-દડો કે હડપ્પા જેવા વિશાળ નગરોમાં જોવા મળે છે. એમને નગરની સંજ્ઞા એટલા માટે આપી છે કે અહીંયા વિશાળ નગરોની સંજ્ઞા એટલે જ આપી છે કે અહીં મોજ શોખની વસ્તુઓ. જો શહેરોનું જીવન ધોરણ હંમેશા ઊંચું જ હોય. બરાબર. તમે જુઓ કે શહેરો કરતાં ગામડાનું જીવન સંતોષકારક હોય, પણ શહેરોનું જીવન કેવું હોય? ભાગદોડવાળું હોય. બરાબર. નાની વસાહતો ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. નાની વસાહતો છે એમાંથી આપણને ભાગ્યે જ આવી કોઈ વસ્તુ પ્રાપ્ત થાય. આજથી 10-15 વર્ષ પહેલાંની વાત કરું તો પેઝરનો જમાનો હતો. પેઝર મોબાઈલની જેમ જ 2000થી ચાલુ થયો હતો પેઝર. તો પેઝર બહુ રેર વસ્તુ ગણાતી હતી. સિટીમાં જોવા મળતી, ગામડાઓમાં બહુ ભાગ્યે જ કોકની પાસે જોવા મળતી. તો એના આધારે આપણે વર્ગ વિભાજન, મોજ શોખની વસ્તુઓના આધારે પણ સામાજિક જે છે ભિન્નતાઓ સમજી શકીએ છીએ. બરાબર. હવે એક કૃષિક જીવન જીવતા હતા. બરાબર. વ્યાપાર એટલો મોટો હતો પરંતુ કૃષિ કોઈપણ સમયકાળમાં પ્રાસંગિક રહેવાની. તો જીવન નિર્વાહ, ભોજન, ઘઉં, જવ, દાણા, વટાણા, ધાન્ય, તેલ, સરસ્યું ઉગાડતા હતા. હળ દ્વારા જમીનને ખેડતા, લાકડાના હળ દ્વારા. કેમ? એ વખતે લોખંડની શોધ નથી થઈ. બરાબર. ઈસવીસન 1000 પૂર્વે લોખંડની શોધ થઈ. વેદિક યુગ ને અનુવેદિક યુગમાં આપણે જોઈશું. સિંચાઈની વ્યવસ્થા, કાર્યનું અનુમાન. સોરતું ગાયમાંથી આપણને સિંચાઈના સાક્ષ્ય મળ્યા છે. એટલે આપણે એવું અનુમાન કરીએ કે ભાઈ ખેતી કરે છે તો એના માટે પાણી તો જોઈએ. વરસાદ 12 માસ પડતો નથી તો નદીઓના કિનારેથી એ લોકો નહેર કાઢતા હશે. બરાબર. આપણે લોથલમાં, ધોળાવીરામાં સાક્ષ્ય મળશે. પશુપાલન તો ગાય, ભેંસ, બકરી, ભૂંડ, હરણ, કૂતરું પાડતા. અને આપણને સાક્ષ્ય મળ્યા છે. બરાબર. ઘોડાના ક્યાંય મળતા નથી ખાસ. વરસાદ, તળાવ તથા ઘાસના મેદાનોની આસપાસ ચોલિસ્તાન તથા બનાવલી હળના પ્રમાણ મળ્યા છે. ચોલિસ્તાન જે છે પાકિસ્તાન સાઈડ, અને બનાવલી જે હરિયાણામાં છે લાકડાના હળના પ્રમાણ મળ્યા છે. બરાબર.
રાજસ્થાન કાલીબંગન જે આપણે ખેડેલા ખેતરના સાક્ષ્ય મળે છે. આખું ખેતર એમને એમ ખેડેલું છે. આ મેં જોયું હતું કાલીબંગાનમાં એક ખેડૂતનું ઘર છે, એની એનું ખેડૂત છે એનું પોતાનું ખેતર હતું, બહુ વિશાળ ખેતર છે એની પાસે. એ ખેતરને જ્યારે ખેડ્યું ત્યારે એને સાક્ષ્ય મળ્યા, તો એ આખું કોર્ડન કરી લીધું સરકારે, બરાબર. તો જ્યારે એને ઇન્ટરવ્યૂ લેતા હતા એ કહેતા હતા ભાઈ કે ભાઈ મારે તો સરકારને આપી દીધું, પણ મારું ખેતર જતું રહ્યું છે, કે સરકારે એને પેમેન્ટ તો આપી જશે, તમારા ઘરમાંથી કંઈ પણ પુરાતા તો સાક્ષ્ય મળે એટલે તમારું ઘર સરકારનું થઈ જાય, સરકાર તમને વળતર આપી દે. એક સાથે 2 પાક લેવાની પ્રથા પ્રચલિત હતી. એટલે એમ અત્યારે જો મલ્ટી કોર્પિંગનો તમે ઇકોનોમિક્સમાં જોજો કે ભાઈ ખેડૂતોની આવક કેવી રીતે વધારે, તો મલ્ટી કોર્પિંગ સિસ્ટમ અપનાવવી પડે. એટલે કે એક જ ખેતરમાં એક સાથે 2 પાક લેવા, 3 પાક લેવા. તો એ આપણને છેક આ પ્રથા આપણને છેક આજથી 3500 વર્ષ પહેલાંની છે. આ નવી નથી. પંજાબ સિંધમાં કૂવામાંથી સિંચાઈ કરવામાં આવતી. ભાઈ અત્યારે પણ પંજાબ અને સિંધના લોકો, સિંધ અત્યારે પાકિસ્તાનમાં જતું રહે, પંજાબ અને સિંધના લોકો કૂવામાંથી પાણી ખેંચીને જ એનું કરે છે, બરાબર. લેટ મી આના જતું રહેવા દો. પંજાબ અને સિંધના લોકો આજ પણ કૂવામાંથી સિંચાઈ કરે છે, જેના કારણે શું પરિસ્થિતિ થઈ છે, ગ્રાઉન્ડ વોટર બિલકુલ ખલાસ થઈ ગયું છે. સૌથી વધુ એ લોકો ચોખાનું ઉત્પાદન કરે છે, અને ચોખાના ઉત્પાદનમાં સૌથી વધુ પાણી ગ્રાઉન્ડ વોટર ડિસ્ટોર્શન થયા કરે છે. ધોળાવીરામાં આપણને જળાશયના સાક્ષ્ય મળ્યા છે. અને હડપ્પાના ક્ષેત્રો કેવા હતા, કેમ ભાઈ સિંચાઈની જરૂર પડી, તો અર્ધશુષ્ક ક્ષેત્રો, પાણીનો અભાવ હતો. નદી કિનારે વસતા હતા પણ અર્ધશુષ્ક ક્ષેત્રો હતા, બરાબર. પાણીનો અભાવ હતો, બરાબર. કેમ કે સમયગાળો જતાં પરિવર્તન આવ્યું, જળવાયુ પરિવર્તનના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી. આપણને પણ આવું થશે કે ભાઈ વચ્ચે મદ્રાસમાં એક આખું શહેર જ પાણી ખલાસ થઈ ગયું હતું, ટ્રેન ભરીને મંગાવવું પડતું હતું, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે હડપ્પાના વિશિષ્ટ લક્ષણો વિશે ચર્ચા કરીશું. ટિલ ધેન, થેન્ક યુ.